જય હિન્દ દોસ્તો, નમસ્કાર. તો આ છે આપણો ભારત દેશ, બરાબર. અત્યારે યુદ્ધના લીધે બધી જગ્યાએ આવું ચાલી રહ્યું છે, પણ હું એમ કહેવા માગું છું કે ટીવીમાં, સમાચારમાં, મોબાઈલમાં બધી જગ્યાએ એમ બતાવે છે સરકાર કે ફૂલ સ્ટોક છે, પેટ્રોલનો, ડીઝલનો, ગેસનો, બધી જગ્યાએ સ્ટોક ફૂલ છે. તો પછી ચમ આવું થાય છે? ચમ બધી જગ્યાએ ભીડ લાગી છે? જોન તો હે. અને અત્યારે બહુ ભયંકર તકલીફમાં હતો અને પેટ્રોલ નહોતું ગાડીમાં, તો પેટ્રોલ પુરાવું હતું મારે. પેટ્રોલ માટે હું જો લખડું છું, મળ્યું નહીં. અને એક જગ્યાએથી પેટ્રોલ લીધું, 100 રૂપિયાનું 500 ml મેં પેટ્રોલ લીધું. બોલો, 100 રૂપિયાનું 500 ml. તો આ એવી જગ્યા છે કે માણસની તકલીફ નહીં સમજવાની, ફાયદો જોવાનો. એટલે હવે કોઈ બી હોય તો પહેલાં પોતાનો ફાયદો જુઓ, ભલે કોઈ બી હેરાન થતું હોય. હવે હું બી એક ડ્રાઈવર છું, ટેક્સી ડ્રાઈવર. હવે હું મારો ફાયદો જોઈશ, ભલે પેસેન્જરને ગમે તે હોય. એટલે આ આપણો નિયમ આજથી. તમને હું પેટ્રોલ બતાવું, જુઓ તમે વિડીયો. આ 100 રૂપિયાનું 500 ml પેટ્રોલ લીધું છે. બોલો, 100 રૂપિયાનું. કહેવાનો મતલબ એમ છે કે અગર શોર્ટેજ નથી, સ્ટોક ફૂલ છે, તો પછી આવું કેમ છે? પબ્લિક કેમ હેરાન થાય છે આટલે? પ્લસ આનો 500 mlનો ભાવ 100 રૂપિયા. ટૂંકમાં જમાખોરી થાય છે બધી જગ્યાએ. અને કહી દઉં તમને, જેમ કોવિડની અંદર કોરોના આવ્યો હતો, એમાં જે મધ્યમ વર્ગ કહેવાય, જે ગરીબ વર્ગ, એ લોકોને જ તકલીફ પડી હતી. અને એ લોકોને જ તકલીફ પડશે આપણને, બરાબર. હું પોર્ટર ચલાવું છું બાઇક પર, અને મેં 2 થી 3 વાર પેટ્રોલ પુરાવ્યું. કોઈ બી 2 થી 3 પેટ્રોલ પંપે મને 100 રૂપિયાથી ઉપર પેટ્રોલ નહીં આલ્યું કે 100નું જ મળશે. હવે હું પોર્ટર કરું આખો દિવસ, એટલે મેં 2 પેટ્રોલ પંપે 100-100નું કરીને 200નું પેટ્રોલ અલગ અલગ જગ્યાએથી પુરાવ્યું, 100-100 કરીને. એટલે આ ગરીબનો મરો છે. જેમ કોરોનામાં તકલીફ પડી હતી, અત્યારે બી તકલીફ પડે છે. આવી વાત છે. ગેસના બાટલામાં બી લાઈન છે. ચોપડીવાળા 25 દિવસે હવે હેરાન થઈ જવાનું છે બધી જગ્યાએ. એટલે આ રીતે સરકાર અગર સ્ટોક હોય તો બહાર પાડ દો, તો પબ્લિક હેરાન ના થાય આટલી બધી. અને અમુક જગ્યાએ ખોટો ભાવ લેશે આ બધા. 100નું 500 ml, એ બાટલીનો 50 રૂપિયા ભાવ ચાલતો હતો, અત્યારે 100 રૂપિયાનું પેટ્રોલ. ગરીબ માણસ ચોથી લાવશે, જેના રોજ ખાઈને રોજ દાડા કાઢવાના છે. આટલી વિનંતી છે સરકારને. બને એટલો વિડીયો શેર કરો એટલે ખબર પડે.